હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોની મદદથી જઈ શકો છો? જવાબ સી, નકશાથી. 2. નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? જવાબ સ્થળોને. 3.
ભારતના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના પાટનગરને દર્શાવતા નકશાને તમે કયા પ્રકારનો નકશો કહેશો? જવાબ બી, રાજકીય નકશો. 4. દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? જવાબ ડી, નૈઋત્ય. 5. ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલ છે? જવાબ સી, ભારતીય સર્વેક્ષણ વિભાગે. 6. આ કઈ રૂઢ સંજ્ઞા છે? જવાબ સી, નદીની. 7. આ કઈ રૂઢ સંજ્ઞા છે? જવાબ બી, મંદિરની. 8. આ કઈ રૂઢ સંજ્ઞા છે? જવાબ સી, રેલવે લાઇન, મીટર ગેજની. 9. અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય વિષુવવૃત્ત રેખાથી સમાંતર કઈ દિશામાં જાય છે? જવાબ એ, પૂર્વથી પશ્ચિમ. 10. પૃથ્વી પર ઉત્તમ કે દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? જવાબ બી, નાના થતા જાય છે. 11. મુખ્ય રેખાંશ પ્રાઇમ મેરિડિયન ને કઈ રેખા પણ કહેવામાં આવે છે? જવાબ એ, ગ્રીનિચ રેખા. 12. લગભગ 1500 વર્ષ પહેલા કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? જવાબ બી, વરામિહિર. 13. કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? જવાબ બી, અક્ષાંશ અને રેખાંશ. 14. પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂરું કરે છે? જવાબ એ, 24 કલાકમાં. 15. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા રેખાંશ પર છે? જવાબ ડી, 180 અંશના. 16. જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય કયો ફેરફાર થાય? જવાબ બી, પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોને ખાલી જગ્યાઓ પૂરો. 1. વિષય આધારિત નકશા ચોક્કસ પ્રકારની ખાલી જગ્યા પ્રદાન કરે છે. જવાબ માહિતી. 2. કોઈપણ નકશામાં ખાલી જગ્યા મુખ્ય ઘટકો હોય છે. જવાબ 3. ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે ખાલી જગ્યાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે. જવાબ વૃક્ષાંશ. 4. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબ નિર્દેશક. 5. કોઈપણ ધ્રુવથી ભૂમધ્ય રેખાનો અંતર ખાલી જગ્યા દ્વારા માપી શકાય છે. જવાબ અક્ષાંશ. 6. ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ અક્ષાંશ. 7. પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે. જવાબ ભવ્ય રેખા. 8. રેખાંશની મધ્યવર્તી રેખાઓ ખાલી જગ્યા હોય છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. જવાબ અર્ધવર્તુળ. 9. ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યામાં આવેલ ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશની માન્યતા મળેલ છે. જવાબ લંડન. 10. ગ્રીનિચ રેખાના 0 અંશ મુખ્ય રેખાંશને ખાલી જગ્યા તરીકે ચિહ્નિત કરાયેલ છે. જવાબ પ્રમાણ સમય. 11. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ખાલી જગ્યા એ અંતરનું એક માપ છે. જવાબ અક્ષાંશ. 12. પૃથ્વીને ગ્રીનિચ રેખા પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે. જવાબ ગ્રીનિચ. 13. પૃથ્વીને ખાલી જગ્યા ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં વિભાજિત કરે છે. જવાબ વિષુવવૃત્ત. 14. પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ખાલી જગ્યાની મુખ્ય રેખાનો ઉપયોગ થતો હતો. જવાબ ઉજ્જૈન. 15. ભારતીય પ્રમાણ સમય ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ ગ્રીનિચના સ્થાનિક સમય કરતા ખાલી જગ્યા કલાક અને ખાલી જગ્યા મિનિટ આગળ છે. જવાબ 5 કલાક અને 30 મિનિટ. 16. સમય ક્ષેત્ર ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે ખાલી જગ્યાઓ નથી હોતી. જવાબ સીધી. પ્રશ્ન 3. નીચેના વિધાનોની સામે ખરા ખોટાની નિશાની કરો. 1. નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણા નિર્દેશ કરે છે. ખોટું. 2. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. ખરું. 3. નકશાને પ્રમાણમાપ વગર પણ કાગળના નાના ટુકડા પર રજૂ કરી શકાય છે. ખોટું. 4. નકશાને આકર્ષક અને સુંદર દર્શાવવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. ખોટું. 5. પૃથ્વીનો નકશો બનાવવો મુશ્કેલ છે કારણ કે ગ્રહની સપાટી સમતલ નથી. ખરું. 6. પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. ખરું. 7. પૃથ્વી પર કર્કવૃત્ત સૌથી મોટું વર્તુળ છે. ખોટું. 8. અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ હોય છે. ખરું. 9. અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. જવાબ ખરું. 10. ભારતનું પ્રમાણ સમય ગ્રીનિચ રેખાને આધારે નક્કી કરવામાં આવેલ છે. ખોટું. 11. ગ્રીનિચ રેખાથી પૂર્વમાં આગળ વધતા દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. ખરું. 12. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. ખરું. પ્રશ્ન 4 જોડકા જોડો. વિભાગ અ અક્ષાંશ રેખાંશ. 1. 0 અંશ અક્ષાંશ વૃત્ત. 2. 0 અંશ રેખાંશ વૃત્ત. 3. 180 અંશ રેખાંશ વૃત્ત. 4. 90 અંશ ઉત્તર અક્ષાંશ. 5. 90 અંશ દક્ષિણ અક્ષાંશ. વિભાગ બ સ્થાન. A. ઉત્તર ધ્રુવ. B. ભારતનો પ્રમાણ સમય IST. C. વિષુવવૃત્ત. D. ગ્રીનિચ રેખા. E. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. F. દક્ષિણ ધ્રુવ. ઉત્તર 1C વિષુવવૃત્ત. 2D ગ્રીનિચ રેખા. 3E આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 4A ઉત્તર ધ્રુવ. 5F દક્ષિણ ધ્રુવ.
પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. ભૌતિક નકશાના કોને કહે છે? જવાબ. પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે મોટી, પર્વતો, ટેકરીઓ વગેરેને. 2. રાજકીય નકશા કોને કહે છે? જવાબ. ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. 3. નકશાના મુખ્ય ઘટકો કેટલા અને ક્યાં ક્યાં છે? જવાબ. નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા, સંજ્ઞાઓ. 4. પ્રમાણમાપ એટલે શું? જવાબ. પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. 5. નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? જવાબ. નકશામાં ઉપર જમણી બાજુએ 4 તીરો દર્શાવે દિશાઓ સૂચવે છે, જેમાં ટોચ ઉપર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ અને દક્ષિણ અને પશ્ચિમ દિશાઓમાં દર્શાવવામાં આવે છે. 6. રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબ. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. 7. નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ. નકશા પ્રાકૃતિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતો દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોય તેમજ નકશો વધુ સરળતાથી સમજાવે છે તે માટે આકારને દર્શાવતી રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. 8. નકશાનો મુખ્ય ઉપયોગ કયો છે? જવાબ. નકશો મુખ્ય ઉપયોગ કોઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા, સ્થળ દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા થાય છે. 9. પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. જવાબ. પૃથ્વીનો ગોળો એટલે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર પરિમાણો લઘુ સ્વરૂપ મોડલ જેના ઉપર સમતલ નકશાની તુલનામાં પૃથ્વીના ભૂગોળ, મહાસાગરો અને સ્થળો દર્શાવવામાં આવે છે. 10. વિષુવવૃત્ત કોને કહે છે? જવાબ. પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંત્યબિંદુઓ બંને ધ્રુવીની વચ્ચે ભૂમધ્ય રેખા આવેલ છે, જેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. 11. અક્ષાંશ એટલે શું? જવાબ. પૃથ્વીના ગોળા પર કોઈ પણ બિંદુ પર એક કલ્પિત રેખા જે ભૂમધ્ય રેખાઓ સમાંતર પૃથ્વી પશ્ચિમ તરફ જાય છે અને પૃથ્વી આસપાસ વર્તુળ બનાવે છે તે રેખાને અક્ષાંશ કહે છે. 12. મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? જવાબ. રેખાંશ માપવા માટે એક બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે. તે રેખાંશ છે અને આપણે મુખ્ય રેખાંશ કહીએ છીએ. તે ગ્રીનિચ રેખાઓ ઓળખાય છે. 13. મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? જવાબ. મુખ્ય રેખાંશની ગ્રીનિચ રેખા પૃથ્વી પશ્ચિમ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. 14. ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45 અંશ પૂર્વ રેખાંશ પર કેટલો સ્થાનિક સમય હશે? જવાબ. ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45 અંશ પૂર્વ રેખાંશ પર બપોરે 3 વાગ્યાનો સમય હશે. 15. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી પસાર થાય છે? જવાબ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન કરવું ટાળવા માટે તેની વાંકી ચૂકી પસાર કરવામાં આવે છે. પ્રશ્ન 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. 1. મધ્યવર્તી રેખાઓ. જવાબ. એક કાલ્પનિક અર્ધવર્તુળ જે પૃથ્વી સપાટી પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. 2. ગ્રીનિચ રેખા. જવાબ. ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તારમાં ગ્રીનિચમાંથી પસાર થતા રેખાઓની ગ્રીનિચ રેખા કહે છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમયે ગ્રીનહિત કરેલ છે. 3. સમય ક્ષેત્ર. જવાબ. વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખાથી દૂર 15 અંશ રેખાંશ પર પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મીન ટાઈમના આધારે બનતા સમયમાં ક્ષેત્રો. 4. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. જવાબ. ગ્રીનિચ રેખાની બરાબર પાછળના ભાગે આવેલા 180 અંશ રેખા પરની રેખાને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. પ્રશ્ન 7. નીચેના વિધાનો પર ખરા ખોટાની ચિહ્ન કરો અને તેને 1-2 વાક્યમાં સમજાવો. 1. અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. જવાબ. ખોટું. આ વિધાન ખોટું છે કેમ કે અક્ષાંશ સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટિત થાય છે. 2. દક્ષિણ ધ્રુવના 90 અંશ દક્ષિણ અક્ષાંશ છે. જવાબ. ખરો. આ વિધાન સાચું છે કેમ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. 3. રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. જવાબ. ખરું. આ વિધાન સાચું છે કેમ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્ત દક્ષિણમાં 90 અંશ ડિગ્રી ઉપર આવેલ હોવાથી તેને 90 અંશ અક્ષાંશ કહેવામાં આવે છે. 4. વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. જવાબ. ખરું. આ વિધાન સાચું છે કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે. તેને 0 અંશ અક્ષાંશ પર આવેલ છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત સમજાવો. સ્થાનિક સમય. સ્થાનિક સમય જે તે સ્થળ સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે. આથી રેખાંશ વૃત્તિ સાથે સાથે તે બદલાય છે. પૃથ્વી પર દર કલાકે 15 અંશ અક્ષાંશ રેખાંશ વૃત્ત છે. આથી અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સ્થાનિક સમય હોય છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અલગ અલગ સમયે થાય છે. પ્રમાણ સમય. પ્રમાણ સમય એ કોઈ પણ દેશ કે ક્ષેત્રના મધ્યમાંથી પસાર થતા રેખાંશના આધારે નક્કી થાય છે. આથી તે દેશ કે ક્ષેત્રમાં સુસંગતતા માટે સમાન સમય હોય છે. 2. કોઈ પણ દેશ કે ક્ષેત્રના પ્રમાણ સમયની રેખા જ મધ્ય રેખાથી વૃત્ત તરફ દર 15 અક્ષાંશ રેખાંશ વૃત્ત સમય 1 કલાક વધે છે અને પશ્ચિમ તરફ દર 15 રેખાંશ વૃત્ત 1 કલાક ઘટે છે. 2. આપણને નકશામાં રૂટ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? જવાબ. રૂટ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડક, રેલમાર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક લાગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂટ સંજ્ઞાઓ દ્વારા નકશામાં ઓછી જગ્યાએ ઘણી બધી માહિતી જાણ કરી આપી છે. નકશામાં રંગ દ્વારા અલગ પ્રદેશો, નદીઓ, મહાસાગરો જેવી પૃથ્વીની પ્રાકૃતિક ભૂમિ, રાજકીય સીમાઓ જેવી વિગતો અલગ રીતે દર્શાવવામાં રંગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે વાદળી પાણી માટે, લીલો રંગ જંગલ માટે અને વનસ્પતિઓ માટે તથા કથ્થાઈ રંગ પહાડી ક્ષેત્ર દર્શાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. 3. નકશો કઈ રીતે ઉપયોગી છે? કોઈ પણ 3 મુદ્દા લખો. જવાબ. નકશો એક ખજાનાની શોધ માટેની માર્ગ દર્શાવવામાં આવે છે. નકશો નીચેના સ્ત્રોતો માટે ઉપયોગી છે. નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની અવલોકી માહિતી ખૂબ સરળતાથી મળી રહે છે. કોઈ પણ સ્થળનું અવલોકન સ્થાન જાણવા માટે નકશો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ નકશા વાંચન કરી પોતાની પ્રવાસના સ્થળ અને માહિતી પ્રાપ્ત કરી શકે છે. પૃથ્વીના કોઈ પણ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો કે ગામના અભ્યાસ કરવા માટે નકશો ખૂબ ઉપયોગી છે. ગ્રીનિચ રેખા એટલે શું? જવાબ. ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જેને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવે છે. 0 અંશ રેખાંશોને ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે. પ્રશ્ન 5. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? જવાબ. ગ્રીનિચ પર આવેલ આંતરરાષ્ટ્રીય પ્રમાણે અક્ષાંશ રેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 અંશ રેખાંશ છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ રેખાંશને ઓળંગીને પૃથ્વીની પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ પાછળ કરવામાં આવે છે. એટલે કે સોમવાર હોય તો રવિવાર કરવો પડે. તે જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર વધારવા પડે, એટલે રવિવાર બદલે કે સોમવાર કરવો પડશે. આ રીતે 180 અંશ રેખાંશ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાઓ તારીખ અને વાર બદલાય છે. પ્રશ્ન 9. નીચેના ભૌગોલિક વિધાનો કારણ આપી સમજાવો. 1. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળને શોધી શકાય છે. જવાબ. અક્ષાંશ અને રેખાંશ એ બંને નિર્દેશકો છે, જે બંને મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થાનને દર્શાવે છે. અક્ષાંશ પૃથ્વીના ગોળા પર આડી કાલ્પનિક રેખાઓ છે, જ્યારે રેખાંશ ઊભી કાલ્પનિક રેખાઓ છે. આથી કોઈ પણ સ્થાનક અક્ષાંશ અને રેખાંશ એક સાથે મેળવવાથી પૃથ્વી પર તે સ્થાનને શોધી શકાય છે. જેમ કે દિલ્હી 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે. તો આ બંને અક્ષાંશ અને રેખાંશોને પૃથ્વી કે ગોળા કે નકશા સાથે મેળવીએ તો દિલ્હીનું સ્થાન પૃથ્વી પર ક્યાં આવેલું છે તે જાણી શકાય. આથી અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને શોધી શકાય છે. 2. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. જવાબ. 180 અંશ રેખાંશ ઉપર જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે, જે કેટલાક દેશો અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ અને પૃથ્વી પરથી પસાર થાય. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી રાખવામાં આવે તો તે દેશો અને ટાપુઓને જમીન પરથી પસાર થાય. તેથી એક જ ટાપુ કે દેશ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થાય. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના ભાગમાં આવતા દેશો અને ટાપુની જમીનને બાજુ પર રાખીને રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવે છે. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટક ક્યાં ક્યાં છે? જવાબ. નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. આપણે તેના ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે નીચે મુજબ છે. નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ પ્રવાસન સ્થળ રંગીને માહિતી નકશા દ્વારા મેળવે છે. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવી છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂટ સંજ્ઞાઓ. નિર્દેશક શું છે? પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? નિર્દેશકો સંખ્યાઓની સમૂહ છે જે પૃથ્વી પરના સ્થાનોને શોધવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના અંકોનો ઉપયોગ નિર્દેશકો તરીકે કરવામાં આવે છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાનો ઉપયોગ નીચે દર્શાવેલ મુજબ કરી શકાય. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી કોઈ સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. રેખાંશ મુખ્ય રેખાંશથી કોઈ સ્થાન પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે.
અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ઉદાહરણ તરીકે દિલ્હી 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે. તે આ બંને નિર્દેશકોની મદદથી જાણી શકાય છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયો તો આજે પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12th ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.